ચાર ધોળા દિવસે ચોરીનો બનાવ અજાણ્યા ઇસમો મોબાઈલ અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા। નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં ચોરી। શહેરના શિવાજી સર્કલ નજીકની ઘટના છે। અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચનો દરવાજો લોક ખોલી રોકડ રૂપિયા 25,000 તેમજ 25,000નો મોબાઈલ ચોરી કરી થયા ફરાર। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કેમેરામાં કેદ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે। આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો। પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો। પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન ફોલ્ડ 2 લઈને જતો રહ્યો છે। મહેસાણામાં ઓએનજીસીના ફૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। સાંથલ પોલીસને મળી છે મોટી સફળતા। બાતમીના આધારે ઝડપી પાડ્યું છે ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ। ઓએનજીસીના ઓઇલ ટેન્કર ઘરે લાવી કરતા ઓઇલની ચોરી। પોલીસે 24 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। મોરબીમાં રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવ્યો। રિક્ષામાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્યોમાં તે રીતે નજરે પડી રહ્યો છે। પાછળ ઉભેલ માણસોને શંકા જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યો। લોકોએ અજાણ્યા ઇસમનો પીછો કર્યો પરંતુ નાસી છૂટ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય તે રીતનું પણ જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યોમાં આપ જોશો તો પાછળથી જે લોકો છે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ ચોરી કરીને જઈ રહ્યો છે, તેની પાછળ ભાગે છે આ લોકો અને જેવા જ ભાગે છે તુરંત આ જે ચોર છે તે પણ ત્યાંથી પલાયન થતો નજરે પડી રહ્યો છે। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। 25 ડિસેમ્બરે સોનાના દાગીનાની થઈ હતી ચોરી। ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ કરી હતી ચોરી। પોલીસે ચોરી કરનાર મહિલાની ધરપકડ કરી લીધી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મામલાની જાણ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે। તેમજ ગુનાના કામે ચોરી કરાયેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અંદાજિત ₹90,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે। ગઈકાલે 2 લેડીઝ મારે ત્યાં આવી અને અમારા સ્ટાફની નજરચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ, જેમાં એક પેન્ડન્ટ અને 2 બુટ્ટીની ચોરી કરેલી હતી। આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી। તો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે ચોરી કરવામાં આવતી હોય છે। મહિલા પોલીસ આ મહિલા ચોરને પકડવામાં સફળતા મેળવી ચૂકી છે। ત્યારબાદ તેમની પાસેથી જે માલ સામાન હતો તે પણ રિકવર કરવામાં આવ્યો છે। અમદાવાદ અને રાજકોટના બનાવ છેલ્લા 3 થી 4 દિવસની અંદરની 2 અલગ અલગ શહેરોની ઘટના કે જેમાં સોની વેપારીને ત્યાં આ રીતે ચોરી કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વના સમાચાર। અમદાવાદમાં નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। આનંદનગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં ચોરી થઈ છે। ગ્રાહક બનીને આવેલ ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી અને ચોરી કરી। ટોળકી સાથે આવેલ 12 વર્ષના બાળકે રૂપિયા 3.13 લાખના સોનાના દાગીનાની ચોરી કરી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હોવાની જાણકારી છે। તો આ પહેલો બનાવ નથી। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ રીતે સોનીની દુકાનમાં જઈ કોઈને કોઈ વસ્તુ ખરીદવાના બહાને જે પણ વ્યક્તિ ત્યાં હાજર હોય તેનું ધ્યાન ભટકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમનું નજર જેવી ચૂકી જાય તુરંત કોઈને કોઈ વ્યક્તિ તેમાંથી પૈસા અથવા તો સોનાની ચોરી કરતા હોય તેવું જોવા મળે છે। તો આ વધુ એક બનાવ અમદાવાદની અંદર નજરે પડ્યો છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અત્યાર સુધી મહિલાઓ, પુરુષો અથવા તો વયોવૃદ્ધ મહિલાઓ કે હતા કે જેઓ સામેલ હતા આ બનાવની અંદર, તો હવે બાળકોનો ઉપયોગ થતો હોય તે રીતે જોવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, શું છે સમગ્ર ઘટના? આ સીસીટીવીની અંદર જે રીતે જોવા મળી રહ્યા છે એક 12 વર્ષનો બાળક હવે શામિલ છે ચોરીમાં। રીતે આનંદનગરમાં જે એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ આવે છે અને સાથે એક 12 વર્ષના બાળકને લઈને આવે છે। સેલ્સમેનને જે વાત કરે છે અને દાગીના ખરીદવાની વાત કરે છે તે દરમિયાન નજર ચૂકવીને જે 12 વર્ષનું બાળક છે તે 3.13 લાખનું જે દાગીના છે તે ચોરી કરીને અને લઈ જાય છે। જોકે તે સમયે અંદાજો આવતો નથી, પરંતુ જ્યારે સેલ્સમેન અને દુકાનના જે અન્ય લોકો દ્વારા માલની જ્યારે ગણતરી કરવામાં આવે છે જે સામાન્ય રીતે, ત્યારે ખબર પડે છે કે તેમના જે છે માલમાં કમી છે। ત્યારે સીસીટીવી તપાસ કરતા આ જે ગેંગ હતી જે મહિલાઓ લઈને આવી હતી બાળકને, એ બાળક ચોરી કરતો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે।
જોકે આ પ્રકારે મહિલાઓની જે ગેંગ છે તે દાગીના ખરીદવાના વાહને ચોરી કરતી ગેંગ સક્રિય છે. થોડા દિવસ પહેલા સોલામાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો અને અત્યારે આનંદનગરમાં એટલે પશ્ચિમ એટલે પોશ વિસ્તારની અંદર આ પ્રકારે ટોળકી જે છે તે આ પ્રકારે જ્વેલરી દુકાનમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો અલગ અલગ વિસ્તારોની અંદર, શહેરોની અંદર હવે આવી ગેંગ જોવા મળી રહી છે.